ગુજરાતમાં ફરી એકવાર મોટો ધમાકો તમે બધા જોવો છો કે અત્યારે હાલ ભાજપમાં રાજુભાઈ કરપડા, કોંગ્રેસમાં જિગ્નેશભાઈ મેવાણી અને આમ આદમી પાર્ટીમાં ચૈતર વસાવા અને ગોપાલ ઇટાલિયા. હવે મિત્રો આ ત્રણેય પાર્ટીની અંદર તમે બધા જોતા જશો કે આ 3-4 નેતાઓનો અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર અવનવાર વિવાદ ચાલતો હોય છે, એટલે કે પોતાની જનતા માટે લડત લડતા હોય છે. એમાંથી ક્યાંક ને ક્યાંક અત્યારે હાલ હવે તો ભાઈ રાજુભાઈ કરપડા પણ ભાજપમાં જોડાઈ ગયા. તો મિત્રો હવે અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક બધાય નેતા પોતાની જનતા માટે લડત લડી રહ્યા છે. હવે આમ આદમી પાર્ટીની અંદર તમે બધા જુઓ છો કે ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવા અવનવાર વિવાદમાં આવતા હોય છે. કેમ વિવાદમાં? પોતાની જનતાને ન્યાય અપાવવા માટે. એવી જ રીતે ભાઈ જિગ્નેશભાઈ મેવાણી કોંગ્રેસ પાર્ટીની અંદર એ પણ ક્યાંક ને ક્યાંક પોતાની જનતા માટે લડત લડતા હોય છે. અને હવે રાજુભાઈ કરપડા આવ્યા ભાજપ પાર્ટીમાં. પહેલા તો તે આમ આદમી પાર્ટીમાં હતા જ, તમને બધાને ખબર જ છે. પણ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું તો હવે ક્યાંક ને ક્યાંક ભાજપમાં હવે શું ખરેખર રાજુભાઈ કરપડા જેવી રીતે આમ આદમી પાર્ટીમાં લડત લડતા હતા એવી લડત હવે શું ભાજપમાં લડશે કે કેમ? આ પણ એક સવાલ ઊભો થયો છે. કારણ કે રાજુભાઈ કરપડા આમ આદમી પાર્ટીમાં હતા ત્યારે ભાઈ વારંવાર પોલીસ હોય કે કોઈ પણ રીતે તે અત્યારે હાલ વિવાદમાં ચાલતા હતા અને જનતાના ન્યાય માટે તે જેલમાં પણ જતા હતા. જે તમે જોયું કે બોટાદ કડદા આંદોલનની ઘટનામાં રાજુભાઈ કરપડા 100 દિવસ સુધી જેલમાં રહીને આવ્યા. તો હવે ક્યાંક ને ક્યાંક તે અત્યારે હાલ ભાજપ પાર્ટીમાં જોડાયા છે. તો મિત્રો હવે આ 3-4 નેતાઓ આમ આદમી પાર્ટીમાં ચૈતર વસાવા અને ગોપાલ ઇટાલિયા, કોંગ્રેસમાં જિગ્નેશભાઈ મેવાણી અને ભાજપની અંદર રાજુભાઈ કરપડા, તો હવે ક્યાંક ને ક્યાંક રાજકારણની અંદર એક માહોલ ગરમાશે. તો આપણે ઓનલાઈન ચૂંટણી કરીએ તો તમે કોને સપોર્ટ કરશો? રાજુભાઈ કરપડા, જિગ્નેશભાઈ મેવાણી કે ગોપાલ ઇટાલિયા કે ચૈતર વસાવા? અને તમે કઈ પાર્ટીની અંદર વોટ આપશો? મિત્રો આજે તમારો સવાલ કોમેન્ટ બોક્સની અંદર આપતા જજો. આજે જાણીએ કે કેટલા લોકો કોને સપોર્ટ કરે છે. આમ તો મિત્રો આપણા ગુજરાતની અંદર આ ત્રણેય પાર્ટીઓ અત્યારે હાલ ખૂબ જ ચર્ચાનો વિષય બની છે. એટલે કે જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ અનેકો નેતાઓ સામે ક્યાંક ને ક્યાંક વિવાદમાં ચાલતા હોય છે. જે અત્યારે હાલ પાર્ટીના જે કાર્યકર્તાઓ છે એ પણ ક્યાંક ને ક્યાંક વિવાદમાં ચાલતા હોય છે. તો આ બધી ઘટના વિશે અને અત્યારે હાલ આવનારા સમયની અંદર તમે કઈ પાર્ટીને સપોર્ટ કરશો અને તમે કોના સપોર્ટમાં છો? કોમેન્ટ કરીને જણાવતા જજો કે રાજુભાઈ કરપડા, ગોપાલ ઇટાલિયા, ચૈતર વસાવા કે જિગ્નેશભાઈ મેવાણી. મિત્રો આ કોઈ વિરોધ કરાવવા માટે વિડીયો નથી, પણ અત્યારે હાલ ઓનલાઈન ચૂંટણી જોઈએ છીએ કેટલા લોકો ઓનલાઈન કોને સપોર્ટ કરે છે. કોમેન્ટ કરીને જણાવતા જજો.